શેર બજાર ગુજરાતીઓ માટે હવે એક સાઇડ ઇન્કમનો સોર્સ બની ગયો છે। લોકો કમાણી કરવાના નામે શેર બજારમાં ધડાધડ રૂપિયા રોકે છે। જો કે ગુજરાતી રોકાણકારોની સ્થિતિ શું છે, કયા સેક્ટરમાં રોકાણ કરવું ફાયદાકારક છે, આ તમામ મુદ્દાઓ પર હાલમાં જ NSE એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જે સરળ ભાષામાં તમે સમજી શકો તે માટે અમે માર્કેટ એક્સપર્ટ જયદેવ ચુડાસમા સાથે વાત કરી। NSEના રિપોર્ટ મુજબ ગુજરાતમાં 1 કરોડથી વધુ ડીમેટ એકાઉન્ટ છે ને 2023માં ગુજરાતમાં મહિલા રોકાણકારોની જે 26.6% ટકાવારી હતી તે વધીને 28% થઈ ગઈ છે, એટલે કે અંદાજે 28 લાખ મહિલાઓએ શેર બજારમાં રોકાણ કર્યું છે। ગુજરાતમાં જોવા જઈએ તો સૌથી વધારે ડીમેટ એકાઉન્ટ હોલ્ડરની જે સંખ્યા હતી તે અમદાવાદ અને સુરતમાં જ હતી, પણ છેલ્લા એક દશકા દરમિયાન ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ નાના જિલ્લાઓમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને તેમાં જામનગર અગ્રેસર ગણી શકાય, સુરત પણ અગ્રેસર ગણી શકાય, બરોડા પણ અગ્રેસર ગણી શકાય અને તાલુકા પ્લેસ ઉપરથી પણ અત્યારે ખૂબ સારા આંકડાઓ આવી રહ્યા છે। બમ્પર રિટર્ન આપતા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।